નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ધોરણ 10 અને 12 2000 બોર્ડ એક્ઝામ તો પતી ગઈ, રિઝલ્ટ ક્યારે જાહેર થશે। તો બોર્ડ પરીક્ષા 2025ના પરિણામની સાચી તારીખ જાહેર ક્યારે થવાની તેના વિશે આ વિડીયોમાં માહિતી મેળવીએ। શરૂઆત કરીએ આપણે કે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ કેવી થઈ ગઈ પૂર્ણ, અને આ વર્ષે ગેરરીતિના કેસ સૌથી ઓછા, એટલે કે જે કોપી કેસ થયા છે વિદ્યાર્થીઓ બહુ વધારે કોપી કેસ થયા નથી। ગયા વખત કરતાં કોપી કેસ કેવા થયા છે ઓછા, એટલે કે ચોરી કરતા વિદ્યાર્થીઓ બહુ પકડાયા નથી। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ આજે કેવી થઈ ગઈ પૂર્ણ, અને આ વર્ષે પ્રથમવાર સૌથી ઓછા માત્ર 32 જ ગેરરીતિ કેસ નહોતા। એટલે કોપી કેસ કેટલા થયા છે? 32 જણા પર કોપી કેસ થયો, એટલે આ 32 જણાને હવે એક્ઝામ આપવા મળશે નહીં। લગભગ 3 વર્ષ સુધી એક્ઝામ ના આપવા મળે, કાં તો 2 વર્ષ સુધી એને ઘરે બેસાડી દેશે। જ્યારે એપ્રિલના અંતથી લઈને 15 મે સુધીના તબક્કામાં પરિણામો જાહેર થઈ છે કે તમારી બોર્ડ એક્ઝામના રિઝલ્ટ ક્યારે જાહેર થવાના, કાં તો એપ્રિલ પૂરો થાય ત્યારે અથવા તો 15 મે સુધી। લગભગ સંભવિત તારીખ 11 મે તો આપી દીધી છે, પણ 15 મેની વચ્ચે તમારે રિઝલ્ટ જાહેર થઈ જશે। એપ્રિલના અંતથી 15 મે સુધીમાં પરિણામ તબક્કાવાર પરિણામો। જૂનમાં બીજી વારની પરીક્ષા, એટલે કે જે વિદ્યાર્થી રિઝલ્ટ આવ્યા પછી ફેલ થશે, એટલે રિપીટરની પરીક્ષા ક્યારે જાહેર થવાની કે જૂનમાં બીજી વાર એની પરીક્ષા લેવાશે। એટલે કે જે વિદ્યાર્થી ફેલ થયા છે તેની પરીક્ષા 3 વિષયમાં ફેલ થાય તો ફરીથી એક્ઝામ આપવા મળશે, અને વધારે વિષયમાં ફેલ થયો તો આવતા વર્ષે એક્ઝામ આપવાની। ગુજરાત બોર્ડ દ્વારા ગત 27 ફેબ્રુઆરીથી ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા શરૂઆત થઈ હતી, અને આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાઈ હતી। આ વખતે એક્ઝામ વહેલી લેવાય, તેથી રિઝલ્ટ પણ તમારું કેવું આવવાનું છે? વહેલું જ આવવાનું છે। 13 દિવસ વહેલી પરીક્ષા થઈ, જોકે ગત વર્ષ કરતાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થી કેવા થઈ ગયા છે? ઘટી ગયા। 14.28 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંતિમ પેપર સાથે બોર્ડ પરીક્ષા કેવી થઈ પૂર્ણ, અને આ વર્ષે સૌથી ઓછા 32 ગેરરીતિ કેસ નોંધાયા, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય બંને એક કેસ નોંધાયો હતો। ત્યાર પછી કેન્દ્રમાં મળીને કુલ 4 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા। ડમી વિદ્યાર્થી એટલે કે કેવા કે જે એક્ઝામ હોય છે એના જગ્યાએ બીજો કોઈ વિદ્યાર્થીને એક્ઝામ આપવા મોકલી હોય તેને પકડી પાડ્યા છે। 5 વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા, અને મળતી માહિતી મુજબ એપ્રિલના અંતમાં સૌ પ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવશે। ત્યાર પછી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, એટલે કે 12 આર્ટ્સ અને 12 કોમર્સનું આવશે। એટલે કે પહેલાં 12 સાયન્સનું રિઝલ્ટ, ત્યાર પછી ધોરણ 10નું રિઝલ્ટ, અને ત્યાર પછી ધોરણ 12 આર્ટ્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ આવશે। પરિણામ આવી શકે ને આ વર્ષે વહેલું પરિણામ આવશે, કેમ કે વહેલી એક્ઝામ લેવાય, તેથી પરિણામ પણ કેવું આવશે? વહેલું। આ ઉપરાંત વર્ષમાં પ્રથમવાર ધોરણ 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ એમ ત્રણેય તમામ વિષય માટે પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે, અને તે ક્યારે લેવાશે? જૂનમાં પરીક્ષા લેવામાં આવશે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે શેર કરી દો, કેમ કે એમને રિઝલ્ટની તારીખ મળી જાય કે ભાઈ એપ્રિલના અંતમાં અથવા તો 15 મે સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે। થેન્ક યુ।